તો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા જલારામ બાપાનું અપમાન મામલો સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન સુરતના હરિભક્તો દ્વારા સુરતના મિની બજાર માનગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જલારામ બાપાનું અપમાન સહન કરવામાં નહીં આવે, આ ઉપરાંત ગઢડા સ્વામિનારાયણના વિશ્વજીવન સ્વામીનો પણ વિરોધ। જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચરણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી। એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે। તો જલારામ બાપા વિશે સ્વામી દ્વારા વિવાદિત ટિપ્પણીનો મામલો લોહાણા સમાજ અગ્રણી ગિરીશ કોટેચાએ કડક શબ્દોમાં સ્વામીના નિવેદનની કરી છે ટીકા। રાકેશ પ્રસાદ સ્વામીને મારો અનુરોધ છે કે આવા સાધુને સંપ્રદાયમાંથી કાઢી મૂકવામાં આવે, આમને ઘરે બેસાડવામાં આવે। આ જ્ઞાન સ્વામી નથી, અજ્ઞાન સ્વામી છે। સાચા સંતો બીજાને ઠેસ પહોંચે એવું ક્યારે ન ઈચ્છે। પહેલા તો જ્ઞાન સ્વામીનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય। હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે। એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે। આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ આવા હોય છે।